ભાઈ મારી વાત સાંભળો આપણે જે કાલે થયું આ વસ્તુ એમાં ખરેખર શું છે જે આપણે બીજા ભાગ્યા છે એમને તો આપણે શું બે શબ્દો કેવી ખોટું પડે પણ આમને જરાક આપણે સમજાવીએ કે ભાઈ આ વસ્તુ શું છે કે જે આપણે આ વસ્તુ બની આપણી ભૂલ તો છે જ બરોબર અને પોતે સ્વીકારે છે પણ આમાં શું છે કે આપણે ભવિષ્યનો વિચાર કરવાનો છે ભાઈ આપણે કોઈનો ભૂતકાળ નો બદલી શકીએ ભૂતકાળ નો બદલાય પણ ભવિષ્ય આપણે સુધારી શકીએ એટલે આપણે શું છે કે મગન બાપાને જરાક રાગે પાડી અને એમને ગોતિક ભાઈ શું કરે છે ને આપણા ભાગ્યા કામે લાગી ગયા એટલે આપણે જરાક એવી રીતનું સમજાવી એવી રીતનું કરાવીએ અને ભાગ્યા ખેતરમાં આવ્યા છે કે નહીં એ બધું જોઈ લઈએ મગન બાપુ બિચારા કાલના સંચાલી ગયા છે ઉઠાડો જાગો ભાઈ જાગો મગન બાપા મગન બાપા અરે આ ભલા માણા કેમ હોઈ ગયા શું થયું ભાઈ આ તમે ભાગ્ય તપાસ તો કરો યાર શું કરે છે ચમ તારે ભાજ્યા એવું કર્યું કઈ કર્યું નથી પણ તમે જોવો તો ખરા પણ ભાજ્યાએ કર્યું શું કઈ કર્યું નથી પણ ઈવડે કામે લાગ્યા છે કાલે આપણે આ બધી માથાકૂટ બધી સોલ્વ તો કરી આપણે પાછળના જંગલમાં ભેંસો ચારવા મોકલી છે હા કે વેચી તો નહીં મારું ને અરે આપણે ઘણી નહીં હેડો અરે યાર મસ્ત ઊંઘ આવી હતી એ તો ઊંઘ તો બગાડવી પડે ભાજ્યો તો જો બરોબર હા એટલે ત્યાં આપણે જોઈ લો તમે ભેંસો જોઈ લો અને વ્યવસ્થિત કામે લાગી ગયા ભેંસો લઈને ગયા છે એટલે સારું કહેવાય ભાજ્યાને કરે કીધું ભેંસો ચારવાનું યાર એટલે પેલા સગનભાઈ હતા ને આપડા ઓવા એ બહાર ગયા છી બાર જ્યાં એટલે ચારમાં પોકી નતું વરાતું ને આપડે પાછળના જંગલમાં ચારવા લઈ જવું બેસ્યું બરાબર હા ભાજ્ય દેખાતો નહીં ભાઈ એ પેલા દેખાય જો લાકડી લઈને ફરી હા જોયા આવું યાર જંગલમાં છે એટલે દૂર આપડે જવું પડે એ તો આપણે જવું જ પડે ને આ જોવા હા પેલા ખેતરમાં પેલા સગનીઓ તો ગયો સગનભાઈ બહાર ગયા છે આ સગનભાઈ આયા ને ઘાટ કેટલો બધો ઉગી ગયો નેદવામાં આકડા બધા કીધું સાફ કરવાનું આપડે તમે પેલી જે બીજી 40 વીઘા જમીન રાખી ને આ એવા નંબર છે આ તો તમે મોટા વેપારી એટલે ભૂલી જાવ છો બરોબર હા તમારે ટેન્શન આવી ગયું ને તમે આ 40 વીઘા નંબર ભૂલી ગયા આમાં આપડે બેસે થોડા ચાલીએ ને એટલે આપડી બેસે સારી રહે હા તો એક દાડો જીસીબી બોલે ને આકડા બાકડા કાઢ નાખી મસ્ત બટાકાનું વાવેતર કરીએ આમ શિયાળે બટાકા વાવીએ હા આવો બસ છેટો છે આવો બસ હા આવો તો કોઈ નહીં જાય કેટલી લઈને આવ્યો પેશો કેટલી પેશો લઈને આવ્યો હોય હા 8 10 કે 10 પૈસા આલ્યા હતા પૈસા લઈને ઘર ભેગો થઈ ગયો કાલે આવશે પાછો મને એવું લાગે છે ભાઈ આપડી બેહો આ જો બધી ના પૈસે તો સીધા ગણી આવ્યો અને આપડે દૂધ નો પગાર લાયા હતા એ છે હાલ દે ભાઈ દૂધ નો પગાર લાયા તો હાલ દે હા કેટલો આવ્યો છે દૂધ નો પગાર આવ્યો છે કેટલો આવ્યો ગણ્યા નહીં પણ મેં લખેલું છે લગભગ 15-20 હજાર રૂપિયા જેવું છે તો ડબ્બા મેલે તો ને ડબ્બામાં મેલ્યા છે હા હું લાવ્યો તો હા લાવ્યો હેલો અમારી વ્યવસ્થિત મૂકવાનું રાખો ને થોડા હાલો તો ભેંસની પાપડી લાવીએ હતા આવ્યો છું તે તમે પાપડી ને માલ લાવવાનું છે એટલે કેટલા આવ્યા હતા હા નહીં 20,000 પગાર લાવ્યો છું બાકી નાખી તમે હજાર કઈ 20,000 આલુ 40,000 પગાર થાય બધો ભેગો આપણો લો 2000
આપણી એવું લાવવાનું છે અમારે હાલો લાવજો હળો. આપણી કોથળા લાવવાના છે બીજું શું લાવવાનું હો? બીજું પછી એક ભેંસ વિહાણ પર આવી છે તો એને કોઈ ખવડાવવું તો પડે કે આ તો એમાં આવી જશે બધું. હા ઓવા. લાવી દે કોનો વર્ષો ખુરચર શેઠનું કહેવું ભાઈ બાકી રાખ જેવો પગાર આવે એમાં હાલી દેજો અમે તને. બાકી રાખજો એટલે પછી ફેરથી હાલ દઈશું હળો. બાકી રાખશું તો શેઠના તો અમે હા, અને હમણાં બહુ છે ને ઉપાડ બપાડ ન કરશો. અને પેલો સગનિયા આવે ને હા. એટલે કેજો આકડા બાકડા બધા કાઢીને કે શેઠને કીધેલું હોય તો આકડા બહુ થઈ ગયા બધા. આપણે બટાકા વાપવાના છે આમાં. કડિયા બહુ થઈ ગયા છે આ બેહો તો આરામ ચલા કરે છે એમ નહીં આકડા કાઢી નાખો એમાં બટાકા વાવવા પડશે. આજે સગન્યો આવે તો હું કહું છું પણ સગન્યો નહીં આવે તમે કાલે ઉપર આવ્યો છો ને ના ના આબાનો ફોન આવ્યો હા એને કોઈ કે એક્સપાયર થઈ ગયું છે એટલે જોશે. હા આ તો વાતો નહીં કાલે આવે તો આજે નહીં આવતું આજ નહીં આવે કાલે આવશે. આ કાલે આવે તો હું કહી દઉં આ શેઠ અને તમે વ્યવસ્થિત નહીં એટલે કે ધોન આવજો બધું ભેસે બે ધોઈને કમ્પ્લીટ કરજો. એક જ ફેર ના ખવા દઉં બધી તો આવી જાય અરે ખાવાની વાત ના કરો ટાઈમ છે ધોઈ નાખજો અને દૂધ ભરી આવજો. દૂધ પોકી જાય આજે નહીં આવે ઓવા એની રાહ જોઈને બેહી નહીં રહેવાનું. શું કહેવાનું? કોઈની વાત નહીં જોવાની જ્યાં છે. ના, પછી અમે સગનની વાત નહીં જોઈએ ઓવા ડોસી આ બેસો તો ચારવા દો તો નહીં હા હા પછી ટાઈમ છે દૂધ કઢાઈ નાખજો. અને એમ કેજો બે મારે ઘેર વાગે ચોખ્ખું ઘી બનાવીને મોકલી. એટલે ભાઈ જમાદાર હેલો ઓ કાકા બે દાડા દૂધ ના આવતા ડેરી. કેમ દૂધ તો ભરાવું પડે પછી પગાર શું આવશે અરે ડોસી કે છે ઘી બનાવવાનું છે. અરે શેઠાણી કે ઘી ખાવો તો મળે છે ડેરીમાં ડબ્બા તે લાવવાની માથે એ મજા નહીં આવતી ભેંસો આવે છે. એ હારું અમે તો ઓળા દાડો બે દાડો બધું ભેગું કરી પેલું કરીએ અને વળો એટલે તમને ફોન કરશું કે ભાઈ આ ઘી થયું છે તે શેઠાણી બોલાવો ઘી લેવા સારું બરોબર બરોબર તો વેલા દૂધ ના આવતા. બે દાડા માં રાખશું દૂધ ના મેવડી ગાય બાય બનાવી પ્રધાન હા ભાઈ અને ભાઈ આપો જો બધું શેઠાણી કે છે હું કે આવું કીધું છે જરા હું આટો મારી આવું છું. આગે આવો ને જોતા આવજો આપણી 40 વીઘા જમીન કમ્પ્લીટ જોઈને આવજો. આપણે ભેંસો જોઈ જઈએ. ના આપણા જમીન છે ને બહુ મસ્ત જમીન છે હો પણ આ કહું જમીન સારી છે. આ બધી જમીન સારી છે.